ધીમે ધીમે ધીમી કરવા છે. તો હું કરું, આ મારું નથી અને હું અહીં રહેવાનો નથી. આ બે યાદ હોય ને તો મારા પ્રભુને ગમે એવું જીવન હું જીવું. બાકી બધું જ કરવાનું છે. એવી ના નથી પાડી. આપણે જોવા જઈએ ને તો ભગવાને કઈ ના નથી પાડી કે તારે કમાવું નહીં. એના માટે તો આપણને દીધું જ છે. કમાણી કહે ચોથો ભાગ, જીવનનો ચોથો ભાગ જ કમાણી. તો ધર્મ ચોથો ભાગ, સંસાર ચોથો ભાગ અને મોક્ષ, નિંદ્રા અને ભક્તિ ચોથો ભાગ. આ 4 ભાગ પાડ્યા છે 24 કલાક. હકીકતમાં આપણને જયારે ગામડામાં રહેતા ને ત્યારે શું કહેતા, સાયકલ હોય ને તો સમય બચે. સાયકલ હોય તો સમય બચે. તો શરૂઆતમાં સાયકલ આવે ને લોકોને એમ થયું, હા સાયકલ આવી, હવે આપણી પાસે ટાઈમ બચશે. પણ સાયકલ આવી તો ટાઈમ બચ્યો નહીં, ઉલટાનો બીજી. પછી કે હવે મોટરસાયકલ આવીએ ને તો ટાઈમ વધે, જલ્દી પહોંચીએ. મોટરસાયકલ આવી પણ ટાઈમ રહ્યો નથી. પછી શું કે 4 વ્હીલ આવે ને તો ટાઈમ બચે. 4 વ્હીલ આવ્યા, ટાઈમ વધ્યો, ઉલટાનો ઉતાવળિયો થયો, મારી પાસે ટાઈમ નથી. પછી પ્લેન આવ્યું તો એરોડ્રામ ઉપર ઘુમરા મારે, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. અલા ભાઈ, તને તો સાયકલ કરતા તો સારો હતો, બળદગાડામાં જતો હતો. હા, અને પેલા શું કેતા, હાથથી દળતા તો દહીણું દળાઈ જાય જલ્દી, અલા વાર લાગે. એટલે કે પેલી ઘંટીએ દળાઈ આવીએ ને મશીન ઉપર તો ટાઈમ રહે. તો ઘર ત્યાં મશીને દળાવા ગયા તો હવે ત્યાં ટાઈમ નથી દળાવા જવાનો, કે ઘર ઘંટી હોય ને તો ટાઈમ વધે. હવે ઘર ઘંટી લાયા પણ ટાઈમ નથી. આખો દારો ફોનમાં હોય છતાં હું કે ટાઈમ નથી. તમારી ભલી થાય. હા, અરે ખરેખર આપણે ટાઈમ ક્યાં કાઢીએ છીએ ને એ મહત્વનું. આપણે ગામડામાં ફળિયામાં નળ હોય, ફળિયામાં નળ હોય ને તો એક ચોકડી બનાવેલી હોય અથવા પથરો મૂકેલો હોય, ત્યાં પાણી નળમાં લીક થતું હોય. એ પાણી એક જગ્યાએ ભેગું થાય, ત્યાં મચ્છર થાય. એ મચ્છર આપણને કહીડે, મેલેરિયા થાય. પાછા ડોક્ટર પાસે જાય, દવા લઈ આવી, પૈસા જાય. પણ હવે લીક પાણી જે થાય છે ને એની કોઈ આપણે ગણતરી કરી કેટલા લીટર લીક થયું નહીં. પણ એ પાણીને આપણે એક નીક બનાવીએ અને આગળ એ નીકની બે બાજુ ફૂલ છોડ વાવી દઈએ ને તો એ પાણી કાયમ આવે અને ફૂલ ઉગે તો ભગવાનને ચડાવવામાં કાયમ આવે કે ન આવે. અને પાણી ભેગું ન થાય તો મચ્છર પણ ન થાય, શરીર પણ સારું રહે અને પૈસા પણ ન જાય. કેવો ફાયદો થાય? હવે એની ગણતરી એ જ રીતે આ દેહની ગણતરી કરીએ ને કે આપણે હાલતા ચાલતા ઉઠતા બેસતા ગમે ત્યાં જઈએ ને કલાક કાઢ નાખીએ. હામો કોક મળે ને તો ઉભા 1 કલાક કાઢ નાખીએ. એ સમય લીક થયો કે ન થયો? આ સમય જે લીક થાય, આપણે ગલે પાનને ગલે ગયા હોય ને હાથમાં મસાલો લઈને અડધો કલાક સુધી તો મહેડા કરે. એ અડધો કલાકનો સમય લીક થયો કે ન થયો? હા, બેનો દળાવા જાય ને ન્યાય હાથમાં કાંખમાં ડબ્બો હોય ને તો અડધો કલાક બેનપણી મળી જાય તો ઉભા વાતું કે મને ક્યાં ભક્તિનો કરવાનો ટાઈમ જ મળે, તો ત્યાં કેમ મળ્યો? આ જે ટાઈમ લીક થાય છે ને એને આપણે એમસીલ થી ફિટ કરી દઈએ અને આમ વાળી તો ભક્તિ થાય કે ન થાય? તો સંભળાય કે ન સંભળાય? ખરેખર આપણે ટાઈમની ક્યારેય કિંમત કરી ખરી? ટાઈમ ઇઝ મની એન્ડ ગોલ્ડ. સમયની કિંમત તો સોના કરતા પણ મોંઘી છે. આ બહુ મહત્વનું સમજવા જેવું છે, પણ આપણે એનું કારણ જ જાણતા નથી. જો કારણ જાણી લઈએ ને તો આપણી તકલીફો દૂર થાય. પણ આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.